કહેવાય છે ને પરજા હપાદર ના હોય તો હરો પડે બાપા એની મેં કઈ નવી છે પરજા હપાદર ના હોય તો હરો પડે અને પાવડો માટું નાખતો જો કદી પરજા શીખી જાય તો દુનિયામાં કોઈ દાડો દુઃખ હોય નહીં બારીઓ કરતો એક વધીને બાધા કરે આવી બે ભુવાની ભુવા પડી આન મહીસાગરની તકે ગાધડા જેવું ગોમ વચન કે હું કરું એવું નહીં પણ મારી મેલડી કરે એ બરોબર આન કરે છે ને કે હું મારી વધિયા કરણે એ બરોબર સમય પ્રમાણ બહુ ભૂ હારી બાધા કરત કોઈક લાખ રૂપિયા હાલે રાજી થઈને હાલે ભાઈ એને મેં કઈ નવાઈ નહીં લાખ રૂપિયાની મહેનત ના છે દેવ રરવા જાય અને કોઈક રૂપિયો હાલે એને મેં કઈ ભૂવાનો લોભ ના કહેવાય માતા રાડું મારી લેવાનું કોઈક 5 રૂપિયા હાલે ખરું પણ તેદાળના સમયમાં જાય બાપુ તેદાળના સમય પ્રમાણ બહુ હારી ભૂવાપણી ભૂવો કરીને આવે એટલે બેમણ દોણા લઈને આવે ખૈડા વરસ મેં બેમણ દોણા મળે બાપા એ તો જેને ખૈડ્યું વરસ જોયું હોય એને જ ખબર હોય બાકી રાજ મહેલ મેં રહેતો છોકરાનો કોઈ દાડો ટીનાભાઈ ખબર ના હોય જેને બાપ ગોતર કોઈ દાડો તડકો જ ના જોયો હોય એને દેવનું ભવન સાહેબ પડ્યું નહીં પડે નહીં એટલે કરશે ને વસન બાળકો કે જે તે વસ્તુ હસ્તી છે જ નહીં યાર એમ ઘેર મેલડી છે પણ જઈ મેલડીની પથારી હોય તઈ કોઈ દાડો દુઃખ ઊભું ના થાય અને કરશે ને જઈ દોડ નાખીને આવે 12 મહિના પાછું ટીનાભાઈ બેઠું થાય તબા વેણી એક દાડો ઓખો થવા મળી કે તારી માની પ્રજા મારું તારીની હું જઈ દોણા નાખીને આવે છે તઈ 12 મહિને દુઃખ પાછું પેદા થાય છે અને તઈ એના જ ભાઈની બાધાયો હોય ને મેલડી રાડું માળે અને એના મારેલા ખોટા અવતારમાં કોઈ દાડો ફેર જાય નહીં ને જાય નહીં પછી પણ મોણસથી ના ડરાય મોણસથી ડરવાની જરૂર નહીં દેવથી જરૂર ડરવું પડે ભાઈ કોક ડાકોચ્યું કરી જાય તો એની માતાને લઈને કોક છોડી દે બાકી કોઈ મોણસથી ના પીધું હોય એટલે આ કરશન બાળક્યાને એક દાડો એવું થયું જો કદી મારી પ્રજા થઈને મારા હોમી પડી હોય અને મારી જોડે આવું જબરું હથિયાર હોય જો કદી વસન નોમનું જો કદી મુરાડિયું રહેવા દેવ તો બાળકોની વયસમાં મારા જેવા પીરનું પેદા થવું ને કોમ
આવું બન્યું તું નહીં, બન્યું તું બનશે નહીં, બનેલું જ. અને બનેલું હોય ને તોય જ આવી ઘેરે ઘેર માતા મેલડી હોય, બાકી હોય નહીં સાહેબ. આ કઈ રાતો કાઢવા માટેની વાત નહીં, પણ આવી માતા ઘેર ઘેર હોય જ નહીં, બાકી બધોની ઘેર માતા છે. માતા તો કોને ઘેર નહીં, પણ ભાડકિયાની મેલડીને ઘેરે ઘેર ગોમે ગોમ પૂજાય. એનામ કઈ કશે, અને એનામ કઈ કશે, એને જે પાલવતા હશે ને એનામ કઈ કશે, અને જે એના પાલવી જતા રહ્યા એના ભાઈ કઈ કશે, બાકી બને નહીં. પટોળે પડી બાદ ફાટે પણ કે ભીટે નહીં બાપા. ઓરખણ નું ફેર હોય, ઓરખણ કઈ ઓરખણ ને ખોંદવાની ટોપલામાં ના હોય, પણ પેઢીને મય જેનું કોઠા હુજ મરી ના થયું હોય એના બાગલા તારા જેવું ડેરું 12 32 પોર હોગા ઝોલા બોંધીને બેઠું હોય. કોક દાડો આવો તો જોઈ લેજો, કોક દાડો આવો. ગાજણા થી મોડીને વાલવોડના 12 માસીઓના ટેકરે સુધી એક માર્ગ પડ્યો છે જ. અત્યારે પૂરી જો ખબર નહીં. વચન બાળક્યાના માં મૂઠના જારા એની પરજાએ માર્યા હોય, તેથી તું માતા કઈ મરી જઈ હોય. ના મરું, હું માતા મરું નહીં, પણ જો કદી આજે તને મૂઠ મારી એવું જોણે કોણ. જો કદી તારી હોય બાળકીઓની વૈસે મેં હું મેલડી હોય અને તે મારી ભૂવા પડી કરી એવું જોણે કોણ. મૂઠના તોરા એને નાખ્યા છે તારી ઉપર, પણ જો કદી પ્રભાત હારો એને જોવા દેવ તો હું 12 માસીઓની મેલડી નહીં વગાડ. એટલે તારું ગાજણા ગોમ હાવ હોનાનું હોય તો એ મેરી દેજે, બાકી એક વાર મેં પડદો કર્યો, વારંવાર માથા પડદો કરું નહીં. માર ખેડ માર ખેડ માર ખેડ માર ખેડ. વાલોડ ગોમ માં કઈ તોણ નથી, તે મેરડી 12 માસીઓના ટેકરે બેઠી. પણ કદી ગોડા આ ટેકરે તારો જોરીને ઝંડો મિલન તારે જઈ રહેવું હોય થઈ રહે, પણ જો કદી આ ટેકરે હોનાના મોર રૂપિયા વાળા બેહાડે હોનાના મોર, પણ જો કદી જીવતા મોર પ્રભાતે ના બેહાડું તો મારું કોણિયા જોરનું વેણ છે વગર.